આજે અક્ષય તૃતીયાની સાથે સાથે પરશુરામ જયંતિ હોવાથી ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે હાલ ધોળકામાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વાત કરીએ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ધોળકા નગરમાં પ્રખંડ આયોજિત બ્રાહ્મણ કુળ શિરોમણી ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે શુક્રવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનો પ્રારંભ કલીકુંડ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરથી કરવામાં આવ્યો। આ દરમિયાન ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધોળકા બ્રહ્મ સમાજના પ્રમુખ જયમીન વ્યાસ ઉપરાંત રાજેન્દ્ર આસ્તિક, સુરેશભાઈ અશોક ત્રિવેદી તેમજ કિંજલ જોશી, કમલ રાવલ, રીના ત્રિવેદી સહિત બ્રહ્મ સમાજના અનેક મહાનુભાવો, નગરજનો અને અનેરા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રા કલીકુંડ 4 રસ્તા, નવી નગરપાલિકાવાડી તેમજ સાજી તલાવડી, નવી નગરપાલિકા, દીવાની કોટ, શિવજી મંદિર, ખારાકુવા, કુબેરજી મંદિર, ત્રિવેદી ચોકથી શંકરાચાર્ય મઠ પહોંચી અને શોભાયાત્રાની પૂર્ણાવતી થઈ હતી। ત્યારે આ શોભાયાત્રા દરમિયાન ધોળકા ટાઉન પોલીસ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રાને સફળ બનાવી હતી।